ખેડામાં લવ જેહાદની ભયાનક મોડસ ઓપરેન્ડીનું પર્દાફાશ થયું છે। નવ વિધર્મી નરાધમોએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું। સગીરાને પ્રેમ જાળમાં ફસાવી છેલ્લા 3 વર્ષથી દુષ્કર્મ આચરવામાં આવતું હતું। ખેડા પોલીસે 9 વિધર્મીમાંથી 8 નરાધમોની અટકાયત કરી છે। ખેડા પોલીસ સ્ટેશનથી ચાંદણા ગામમાં આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું। એલસીબી, એસઓજી સહિતની ટીમોની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન થયું। પરવેઝ અનવર ખાન ઉર્ફે મુનાવર ખાન પઠાણ મુખ્ય આરોપી છે। માહિર પઠાણ, ફૈઝાન પઠાણ, તૌફિક પઠાણની અટકાયત કરાઈ છે। અયાન પઠાણ, મોઇન પઠાણ, મારૂક પઠાણની પણ અટકાયત કરાઈ। સલમાન આરિફ ખાન પઠાણને પોલીસે ઝડપી લીધો છે। આરોપી સાહિલ પઠાણને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ખેડા તાલુકાના ચાંદના ગામમાં સામૂહિક બળાત્કારની ઘટના બની હતી। ત્યારબાદ ખેડા જિલ્લા પોલીસ સતર્ક થઈ હતી અને 8 જેટલા આરોપીઓને પકડી પાડ્યા હતા। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ખેડા તાલુકાનું ચાંદના ગામ હતું ત્યાં 9 વિધર્મી યુવકોએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી 3 વર્ષ સુધી સામૂહિક બળાત્કાર આચરવામાં આવ્યો હતો। હાલ ખેડા પોલીસની સમગ્ર ટીમ દ્વારા ગામમાં રિસર્ચ હાથ ધરવામાં આવ્યું છે અને તમામ જેટલા 8 જેટલા આરોપીઓ હતા તેને ગામમાં લાવી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। 17 વર્ષીય ગામની દીકરીને વિધર્મી યુવકોએ વારંવાર 3 વર્ષ સુધી સામૂહિક બળાત્કાર ગુજારીને ભોગ બનાવી હતી। ત્યારબાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ, ખેડા।